નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 16 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે જૂન 2026 પોરબંદર ખાતે આયોજિત ફર્નિચર પાર્ક સમિટ એ કોના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી? તો જવાબ આવશે આપણા જે કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રાલયના મંત્રી છે, શ્રમ અને રોજગાર મંત્રી છે. કોણ? ડોક્ટર મનસુખ માંડવિયા. તો એમના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ. જો પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ શકે છે, કઈ જગ્યાએ યોજાય પોરબંદરમાં ફર્નિચર પાર્ક સમિટ? તો પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પોર્ટ લેન્ડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે કે બંદર આધારિત ઔદ્યોગિકરણ એના વિઝન હેઠળ પોરબંદરને વૈશ્વિક ફર્નિચર હબ બનાવવામાં આવશે. પાર્કની મુખ્ય વિગતો અને વિશેષતાઓ જુઓ તો 100 હેક્ટર જમીન પર નિર્માણ, દેશના સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક, અને પોરબંદર નજીક 100 હેક્ટર જમીનની પસંદગી કરી સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અહીંયા ડિઝાઇનિંગ, સ્કિલિંગ સેન્ટર સહિતની તમામ સુવિધાઓ એક જ છત્ર હેઠળ મળશે. ઓકે. આ ઉપરાંત ભૌગોલિક અને આર્થિક અનુકૂળતામાં જોઈએ તો વન અને પર્યાવરણ મંત્રી છે ને આપણા ગુજરાતના અર્જુનભાઈ મોઢવાડિયા, તો એમણે જણાવ્યું કે વાપી અમદાવાદ કોરિડોરની સરખામણીએ પોરબંદરમાં જમીન અને શ્રમિકો એ ઘણો સસ્તા છે. આ ઉપરાંત તે 5 નેશનલ હાઈવે, બ્રોડગેજ રેલવે, સમુદ્રી પોર્ટ એનું ઉત્તમ કનેક્ટિવિટી ધરાવે છે. શિપ બિલ્ડિંગ ક્લસ્ટર, તો ફર્નિચર પાર્કની સાથે કુચડી પાસે અત્યાધુનિક શિપ બિલ્ડિંગ ક્લસ્ટર આ સ્થાપવાનો પ્રસ્તાવ પણ મંજૂર કરાયો છે. વૈશ્વિક બજાર સુધી પહોંચ, બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સ્ટીવ હિકલિંગ્સ છે, એમણે આ પ્રોજેક્ટને બિરદાવતા આશા વ્યક્ત કરી કે પોરબંદરનો ફર્નિચર ઉદ્યોગ બ્રિટનના બજારો સુધી પહોંચશે. બંદરોની ક્ષમતામાં વધારો, વર્ષ 2047 સુધીમાં ગુજરાતના બંદરોનું કાર્ગો ક્ષમતા 600 મિલિયન મેટ્રિક ટનથી 5 ગણી વધીને 3000 મિલિયન મેટ્રિક ટન કરવાનું મેગા વિઝન છે. તમને ખબર હોય તો પોરબંદરથી લઈને ઓમાનના મસ્કત સુધી INSV કૌંડિન્ય એક જહાજ ગયું હતું એન્જિન વગરનું. હા તો મિત્રો, પોરબંદરથી લઈને ઓમાનના મસ્કત છે ત્યાં સુધી INSV કૌંડિન્ય છે એ જહાજ ગયું હતું, જેમાં ટાંકાવાળી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોઈ પણ ખીલ્લીનો ઉપયોગ નહીં જહાજ બનાવવામાં. એમાં જહાજમાં એન્જિન પણ નહોતું, એટલે કહી શકીએ કે સઢથી, પવનથી અને હલેસાથી ચાલતું હતું. અજંતા ઇલોરાની ગુફાઓની અંદર 17મા નંબરની ગુફામાં જે ચિત્ર દોર્યું હતું એના આધારિત આ જહાજ બનાવવામાં આવ્યું હતું, એ પણ યાદ રાખજો.
અહીંયા તમારા માટે એક પ્રશ્ન છે કે રિસન્ટલી આપણે પોરબંદરની અંદર રિસન્ટલી એટલે કે ગયા વર્ષે સમજો ને કે પોરબંદરની અંદર આપણે સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરી હતી. પ્રશ્ન એ હતો કે કેટલામાં નંબરનો સ્વતંત્રતા દિવસ હતો. તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય કૌટુંબિક રેમિટન્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 15મી જૂન. બરાબર છે, એટલે કે આજનો દિવસ. અને આ વર્ષની થીમ શું છે? તો રેમિટન્સીસ ફોર રૂરલ રેઝિલિયન્સ, એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ એમ્પ્લોયમેન્ટ, આ એની થીમ છે. તો દર વર્ષે શું અહીંયા 15 લખ્યું છે કે 16 લખ્યું છે? બરાબર, ઓકે, અહીંયા ભૂલ થઈ છે. 16મી જૂન આવશે. આજનો દિવસ આજે કઈ તારીખ છે? 16 જૂન છે. બરાબર છે, હું તમને પીડીએફમાં ચેન્જ કરી દઈશ. તો દર વર્ષે 16મી જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય કૌટુંબિક રેમિટન્સ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ વિદેશમાં વસતા કરોડો સ્થળાંતરિત કામદારોના યોગદાનને સન્માનિત કરવા માટે ઉજવાય છે, જેઓ પોતાના વતનમાં રહેતા પરિવારના ભરણપોષણ અને આર્થિક સહાય માટે પૈસા એટલે કે રેમિટન્સ મોકલે છે. આ દિવસની શરૂઆત થઈ 2018માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા. આનું 81મા નંબરનું સત્ર અને એની અધ્યક્ષતા કોણ કરશે? બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાન. શું નામ છે? ખલીલુર રહેમાન. આનો ઉદ્દેશ શું છે? તો આ દિવસનો મુખ્ય હેતુ એવો છે કે અન્ય દેશોમાં રહીને પોતાના દેશમાં રહેતા પરિવારોને જીવનને સમૃદ્ધ કરવા માટે કાર્યમાં યોગદાનમાં આવતા લોકોને પ્રોત્સાહિત કરવાનો છે. રેમિટન્સના મહત્વ અંગે લોકજાગૃતિ લાવવાનો છે. એટલે સપોઝ કે કોઈ વ્યક્તિ ભારતથી અમેરિકા જાય છે અને અમેરિકા જઈને પોતાના દેશમાં પોતાના પરિવારને જે નાણાં મોકલે છે એને રેમિટન્સ કહેવાય. તો એમનું જે કામ છે એને બિરદાવવાનો આ કહી શકાય દિવસ છે. તમને ખબર છે કયો દેશ છે જે રેમિટન્સમાં નંબર 1 પર છે? સૌથી વધારે રેમિટન્સ મેળવે છે? કમેન્ટમાં લખજો. કેન્દ્રના નવા બ્રોડકાસ્ટિંગના નિયમો. કેન્દ્ર સરકારે ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 હેઠળ ટીવી અને રેડિયો માટે નવા નિયમો પ્રસ્તાવિત કર્યા છે. ટીવી ચેનલો માટે દરરોજ સવારે 6 થી 11 વાગ્યા સુધી ઓછામાં ઓછા 30 મિનિટ જાહેર હિતના કાર્યક્રમો બતાવવા ફરજિયાત રહેશે. ખાનગી એફએમ માટે દરરોજ 1 કલાક જાહેર હિતના કાર્યક્રમો પ્રસારિત કરવા પડશે. સમાચાર પર પ્રતિબંધ. ખાનગી એફએમ ચેનલો પોતાના સ્વતંત્ર સમાચાર આપી શકશે નહીં, પણ શું જે ઓલ ઇન્ડિયા રેડિયો છે ને, આકાશવાણી, એના સમાચાર સુધારા વગર પ્રસારિત કરી શકશે. શિક્ષણ, કૃષિ, આરોગ્ય, મહિલા કલ્યાણ, પર્યાવરણ સુરક્ષા, રાષ્ટ્રીય એકતા જેવા સામાજિક વિષયો પર સામગ્રી તૈયાર કરવાની રહેશે. તમારા માટે પ્રશ્ન, આપણા ટેલિકોમ મંત્રી કોણ છે? કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027નું આયોજન કયા દેશો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા. તો આઈસીસી દ્વારા દર 4 વર્ષે આયોજિત થનારી વન ડે ઇન્ટરનેશનલ એટલે કે ઓડીઆઈ ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027નું આયોજન 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર 2027 દરમિયાન કરવામાં આવશે. આ તેની 14મી આવૃત્તિ છે. યાદ રાખજો, આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી 14મા નંબરના છે. એમણે જ્યારે સીએમ હતા ત્યારે પણ 14મા નંબરના હતા. તો સંયુક્ત રીતે આયોજન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, નામીબિયા દ્વારા કરવામાં આવશે. 2003 પછી પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપ આફ્રિકન ખંડમાં પરત ફરી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં કુલ 14 જેટલી ટીમો ભાગ લેશે. 50 ઓવરના ફોર્મેટમાં કુલ 54 મેચો રમાશે. તો ટીમો પણ 14 છે. વર્લ્ડ કપમાં 2003ની જેમ લોકપ્રિય સુપર 6 બરાબર છે એ સ્ટેજની વાપસી થવા જઈ રહી છે. હાલમાં ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપનું ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 2023ની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. ભારતમાં આયોજન કરવામાં આવ્યું હતું ફાઇનલ મેચ. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ છે, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, ત્યાં યોજાઈ હતી. નામીબિયા દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ કપ મેચોનું યજમાન પદ સંભાળશે.
ગ્રુપ સ્ટેજ તમામ 14 ટીમોને બે ગ્રુપમાં, ટીમો 14 છે, બે ગ્રુપ છે એટલે એક ગ્રુપમાં 7 ટીમ. દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં 6 મેચ, બરાબર છે. બંને ગ્રુપની ટોચની 3 ટીમો હશે, જે આ 7માંથી 4 જતી રહેશે, 3 ટીમો સુપર 6માં આવશે અને સુપર 6માં 6 ટીમો વચ્ચે 12 મેચો રમાશે ક્રોસ ગ્રુપ વચ્ચે, અને એમાંથી 4 ટીમો સેમીફાઇનલમાં અને સેમીફાઇનલમાંથી 2 ટીમો ફાઇનલમાં. 21 નવેમ્બર 2027 ફાઇનલ. તમને ખ્યાલ હશે, આપણે એ પણ ભણ્યા છે, આઈસીસી T20 વુમન્સ વર્લ્ડ કપ અત્યારે ચાલુ થઈ ગયો છે. કઈ જગ્યાએ રમાઈ રહ્યો છે કમેન્ટમાં લખજો. તાજેતરના સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના 2024ના અહેવાલ મુજબ ભારતનો કુલ પ્રજનન દર ઘટીને કેટલો થયો છે? તો 1.9% થયો છે. બરાબર છે. કેટલો હોવો જોઈએ? 2.1% વસ્તીને સ્થિર રાખવા માટે. તો સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના 2024ના જે અહેવાલ છે એ મુજબ ભારતનો પ્રજનન દર છે, બરાબર, ટોટલ ફર્ટિલિટી રેટ પ્રથમ વખત 1.9 પર આવી ગયો છે. સામાન્ય રીતે વસ્તી સ્થિર રાખવા માટે 2.1નો દર જરૂરી હોય છે. એટલે આ દર્શાવે ભારત હવે સ્થિર વસ્તી તરફ આગળ વધી રહ્યું છે, બરાબર છે. રાજ્યોની સ્થિતિ: બિહારમાં પ્રજનન દર સૌથી વધારે 2.9, દિલ્હીમાં સૌથી ઓછો 1.2. ઓકે. વૃદ્ધ વસ્તી: કેરળની અંદર 15.1% વૃદ્ધો છે, તમિલનાડુમાં 14.2%. દક્ષિણના રાજ્યોમાં 60+ ઉંમરના લોકો સંખ્યા વધી રહી છે, બરાબર છે. એટલે બાળકો નવા જન્મો દર ઓછો થઈ ગયો તો વૃદ્ધો તો વધશે જ. બાળ મૃત્યુ દર: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુ દર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે 41, ઉત્તર પ્રદેશમાં 41, કેરળમાં સૌથી ઓછો 9. હોસ્પિટલ પ્રસૂતિ: દેશમાં 71.7% પ્રસૂતિઓ સરકારી હોસ્પિટલમાં થાય છે, જે આરોગ્ય સુવિધાનો વ્યાપ દર્શાવે છે. જાતિ ગુણોત્તર: ભારતમાં જન્મ સમયે સરેરાશ 1000 છોકરાઓ સામે 918 છોકરીઓ છે. છત્તીસગઢ 978 સાથે સૌથી આગળ, ઉત્તરાખંડ 872 સૌથી પાછળ. તમને ખબર છે કે એક રાજ્ય છે જેણે એવું કહ્યું છે કે આ જે પ્રજનન દર છે એ ઘટી રહ્યો છે ને એના માટે કે ત્રીજા બાળકનો જન્મ થશે ને તો 30,000 રૂપિયા આપશે, ચોથા બાળકના જન્મ પર 40,000 રૂપિયા. તમને એ પણ ખ્યાલ હશે, આપણે એ પણ ભણ્યા હતા કે તેલંગાણા રાજ્ય છે ને, એ તેલંગાણા રાજ્યમાં જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ હોય એમાં પહેલાં એવું હતું કે 2 કરતાં વધારે બાળકો હોય તો એ લોકો ચૂંટણીમાં ભાગ ના લઈ શકે, તો એ રૂલ્સ કાઢી નાખવામાં આવ્યો. મધ્યપ્રદેશની અંદર પણ એવું હતું કે સરકારી નોકરી માટે 2 કરતાં વધારે બાળકો હોય તો એ મતલબ ક્વોલિફાઈડ ના હોય છે, એટલે સરકારી નોકરીનો લાભ ના મેળવી શકે. હવે એ પણ કાઢી નાખ્યું છે, પણ હવે નવેથી અમલમાં આવશે. ભૂતકાળમાં જે પણ રૂલ્સ રેગ્યુલેશન મતલબ થઈ ગયું છે એ પ્રમાણે જ ચાલશે. એટલે હવેથી સરકારી નોકરીઓની અંદર આ રૂલ્સ લાગુ પડશે, તો એ પણ યાદ રાખજો. મહિલા T20 વર્લ્ડ કપ 2026 ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું છે. તો T20 વર્લ્ડ કપ 2026 ભારતની પ્રથમ મેચ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, પાકિસ્તાનને 64 રને હરાવ્યું. બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ભારતે આપેલા 171 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ 106 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. સ્મૃતિ મંધાના આપણી જે ઓપનર છે એમણે શાનદાર બેટિંગ કરીને 68 રન બનાવ્યા. બોલિંગમાં દીપ્તિ શર્માએ તરખાટ મચાવતા 10 રન આપીને 5 વિકેટ ઝડપી, જેની મદદથી ભારતે આ મોટી જીત મેળવી હતી. આ સાથે દીપ્તિ શર્મા મહિલા T20 ક્રિકેટમાં 166 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની છે. આ યાદ રાખજો, દીપ્તિ શર્મા T20માં 166 વિકેટ, અત્યાર સુધી કોઈની પણ નથી આટલી. વિચાર તો કરો, 10 રન આપીને 5 વિકેટ લઈ ગયા છે, જોરદાર કહેવાય, બરાબર. ઓકે, તમારા માટે પ્રશ્ન: T20 વર્લ્ડ કપ 2020 આપણે ભારત જીત્યું, 2026 ભારત જીત્યું હતું, કોને હરાવીને? ભારતમાં જ આયોજન હતું, ફાઇનલ મેચ અહીંયા જ યોજાઈ હતી. ક્યાં? નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો,
ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર ભારતમાં કોલ એક્સચેન્જ સ્થાપવા માટે અરજદાર સંસ્થાની લઘુત્તમ નેટવર્થ કેટલી હોવી જોઈએ? 50 કરોડ હોવી જોઈએ. તો ભારતમાં કોલ એક્સચેન્જ કોલસા બજારની સ્થાપના માટે કેન્દ્ર સરકાર દ્વારા 9 જૂનના રોજ સત્તાવાર રીતે કોલ એક્સચેન્જ રૂલ્સ જાહેર કરવામાં આવ્યા છે. કોલસા મંત્રાલયે જણાવ્યું છે, તમારે મને શું જણાવવાનું એના મંત્રી કમેન્ટમાં. કોલસા મંત્રાલયે શું જણાવ્યું કે આ એક્સચેન્જથી કોલસાના માર્કેટિંગમાં મોટો બદલાવ આવશે. વેચાણની પદ્ધતિ વન ટુ મેની, બરાબર, એકથી અનેક, એના બદલે મેની ટુ મેની, અનેકથી અનેક થશે. એનાથી માર્કેટ આધારિત પારદર્શક કિંમતો નક્કી થશે. ખરીદદારો અને ઉત્પાદકોને મોટું પ્લેટફોર્મ મળશે. પાત્રતાની શરત, કોલ એક્સચેન્જ શરૂ કરવા ઈચ્છતા અરજદાર પાસે ઓછામાં ઓછા 50 કરોડની નેટવર્થ હોવી જોઈએ. આ ઉપરાંત સંસ્થા ડીમ્યુચ્યુઅલાઇઝ્ડ એ હોવી જોઈએ, એટલે એના માલિકો કે મેનેજમેન્ટ પાસે એક્સચેન્જમાં ટ્રેડિંગ કરવાનો કોઈ અધિકાર રહેશે નહીં. નિયમનકારી સંસ્થા, કોલસા મંત્રાલયે આ એક્સચેન્જોની નોંધણી અને તેના પર દેખરેખ રાખવા માટે કોલ કંટ્રોલર ઓર્ગેનાઇઝેશનને નોડલ ઓથોરિટી તરીકે નિયુક્ત કરી છે. ટ્રેડિંગ કરનારા કોલસાની ગુણવત્તા ચકાસણી પણ સીસીઓ માન્ય એજન્સી દ્વારા થવાની છે. બરાબર છે. સૌથી બેસ્ટ ક્વોલિટીનો કોલસો એન્થ્રેસાઇટ અને સૌથી હલકી ક્વોલિટીનો કોલસો પીટ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. બ્લુ ઓરિજિનનું રોકેટ ફ્લોરિડાના લોન્ચ પેડ પર બ્લાસ્ટ થયું. તો એમેઝોન, એના અબજોપતિ જેક બેઝોસ, એમની સ્પેસ કંપની બ્લુ ઓરિજિન, તો એના એક રોકેટમાં ફ્લોરિડાના કેપ કેનાવેરલ ખાતે ટેસ્ટિંગ દરમિયાન જોરદાર બ્લાસ્ટ થયો હતો. રોકેટ હોટ ફાયર ટેસ્ટ દરમિયાન આગના વિશાળ ગોળામાં ફેરવાઈ ગયું હતું. કંપનીના જણાવ્યા અનુસાર દુર્ઘટનામાં તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. હવે આ બ્લાસ્ટ કંપનીના ન્યૂ ગ્લેન રોકેટના ટેસ્ટિંગ દરમિયાન થયો હતો. ન્યૂ ગ્લેન, આ ટેસ્ટિંગ આગામી લોન્ચિંગના તૈયારીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. અગાઉની સમસ્યા જુઓ તો ગયા મહિને પણ એવું થયું હતું. ન્યૂ ગ્લેન રોકેટ દ્વારા એએસટી સ્પેસ મોબાઈલ, તમને ખ્યાલ છે આપણે ભણ્યા હતા, તો એએસટી સ્પેસ મોબાઈલ છે ને, એનો સેટેલાઇટ આપણા ઇસરોએ લોન્ચ કર્યો હતો. સૌથી ભારેમાં ભારે સેટેલાઇટ હતો. તો આ લોકોએ શું કર્યું, ન્યૂ ગ્લેન રોકેટ દ્વારા યોગ્ય ભ્રમણ કક્ષામાં ન પહોંચાડી શકવાને કારણે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના દ્વારા તપાસનો આદેશ અપાયો હતો. નાસા પર અસર, આ રોકેટ બ્લાસ્ટને કારણે નાસાના ભવિષ્યના મૂન મિશન એના આયોજન પર વિપરીત અસર પડી શકે, કારણ કે ન્યૂ ગ્લેન એક હેવી લિફ્ટ રોકેટ છે. બરાબર, એટલે આ લોકો ગણતરી છે નથી લોન્ચ કરવાની. આગળ વધીએ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, ઉત્સેચકો ખાલી જગ્યાના હોય છે, તો ઉત્સેચકો શાના બનેલા હોય છે? પ્રોટીનના. ખાલી જગ્યા વિટામિન એનું પુરોગામી સ્વરૂપ છે કેરોટીન. શરીરમાં લોહ તત્વના શોષણને વધારવા માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન સી. બરાબર. વિટામિન એ, ડી, ઈ અને કેના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપચાર માટે ખાલી જગ્યાની જરૂર પડે. ચરબી. રુધિરને જામી જવાની ક્રિયામાં કયું વિટામિન મદદ કરે છે? તો વિટામિન કે. પરીક્ષામાં બહુ વાર પૂછાયું છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અભયઘાટ કયા રાજપુરુષનું સમાધિ સ્થળ છે? તો મોરારજી દેસાઈ. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા? તો શ્યામજી કૃષ્ણ વર્મા. ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું હતું? વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઈના મોટા ભાઈ. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિને વેગ આપનાર કોણ? છોટુલાલ પુરાણી. ગુજરાત કોને ભગત બાપુ તરીકે ઓળખે છે? દુલાભાઈ કાગને. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, જૂન 2026માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો ફેઝ 2A કયા સ્થળેથી એરપોર્ટ સુધીનો રૂટ આવરી લેશે? તો કોટેશ્વર. વિશ્વના પ્રથમ ટ્રિલિયનર કોણ બન્યા છે? એલોન મસ્ક. આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, પોરબંદરમાં આપણે 2025માં ગયા વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. 79માં નંબરનો હતો. પછી રેમિટન્સ મોકલવામાં ભારત આખા વિશ્વમાં નંબર 1 પર છે. $135 બિલિયન જેટલું.
બીજા નંબરે મેક્સિકો. ટેલિકોમ મંત્રી કોણ છે આપણા? જ્યોતિરાદિત્ય સિંધિયા. ચોથા નંબરનો પ્રશ્ન, T20 વર્લ્ડ કપ આઈસીસી અત્યારે જે ચાલી રહ્યો છે કઈ જગ્યાએ? ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ. પાંચમા નંબરનો પ્રશ્ન, આંધ્રપ્રદેશ છે, એની સરકારે ઘોષણા કરી કે ત્રીજા બાળકના જન્મ પર 30,000, ચોથા બાળકના જન્મ પર 40,000 રૂપિયા ચૂકવવામાં આવશે. T20 વર્લ્ડ કપ ભારત 2026 જીત્યું હતું, એ કોને હરાવીને? ન્યુઝીલેન્ડને. સાતમા નંબરનો પ્રશ્ન, કોલસા મંત્રી કોણ છે આપણા? તો જી કિશન રેડ્ડી. અને આઠમા નંબરનો પ્રશ્ન છે, AST સ્પેસ મોબાઈલ દ્વારા બ્લુ બર્ડ, યાદ આવ્યું, ભણ્યા હતા આપણે, બ્લુ બર્ડ બ્લોક 2 આ ઉપગ્રહ આપણે લોન્ચ કર્યો હતો. ઓકે, હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, જૂન 2026માં કયા રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે પ્રોજેક્ટ ગંગા શરૂ કર્યો? ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં 163 દેશોમાંથી ભારતનું સ્થાન કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો, આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.